નસવાડી ટાઉનમાં રાત્રિના સમયે આરસીસી રોડનું કામ ચાલુ હોય સ્થાનિકો કામગીરીની ગુણવત્તાને લઈને રોષ વ્યક્ત કર્યો છે। નસવાડીથી કેલડિયા જવાનો રોડ અંદાજે 1.5 કરોડથી વધુના ખર્ચે બની રહ્યો હોવા છતાંય ફક્ત મજૂરોના ભરોસે કરાઈ રહી છે કામગીરી। સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી, છોટાઉદેપુર। આ રોડનું કામ ચાલી રહ્યું છે, તેમાં ગટર લાઈન કાઢવામાં નથી આવી સૌથી પહેલાં તો, અને આ રોડનું ખોદકામ કર્યા વગર કોઈ સફાઈ નથી ને રોડનું કામ તકલાદી થઈ રહ્યું છે। અહીંયા આગળ કોઈ કોન્ટ્રાક્ટર હાજર નથી। અહીંયા આગળ સોસાયટીમાં કાલ ઉઠીને રોગચાળો ફાટશે, ગટરનું પાણી ભરાશે, તેનો જવાબદાર કોણ? આમ તદ્દન બિલકુલ ખરાબ થઈ રહ્યું છે। 3rd ક્લાસ ક્વોલિટીનું ચાલી રહ્યું છે। અહીંયા આગળ કાળી વાપરવામાં આવી રહી છે। આ રોડનું કામ જે ચાલે છે તે કોઈ જાતનું બી ગટર લાઈન કે કોઈ બી કામ કર્યા વગર જે વર્ષોથી પાણી ભરાય છે એ ગટરો બી સાફ કરતા નથી, અને રોડ ઊંચો થશે ને પાણી ભરાશે। અને બીજું કે રાતના ટાઈમે આ જે કામ ચાલી રહ્યું છે, નથી આજે સવારથી કોઈ સુપરવાઇઝર આવ્યા, નથી કોન્ટ્રાક્ટર આવતા, અને નથી કોઈ ડાયવર્ઝન આપેલું અમને। ખરેખર તો કાયદેસર ડાયવર્ઝન બી આપવું પડે અમને। ડાયવર્ઝન આપ્યા વગર કોઈ જાતનો રોડ બને નહીં। બિલકુલ તકલાદી કામ છે, અને કાળી રેતી ચલવે છે આવ્યા જે નદીની છે નસવાડી। અમામ જે સરકારે આપેલું છે તે સારું થાય, અને ગટર લાઈન ને બધું બન્યા પછી જોરવાળો બને। બાકીના આ તો શું છે, સોસાયટીવાળા અને બીજું આ જે રોડ બને છે તેની પર મોટી મોટી ટ્રકો ચાલે છે રેતી ભરેલી હાઈવા, અને જો આ રોડ પર જે આરસીસી બને છે તે કેટલા દાડા ટકશે?